એક 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને 95% લઈ આવ્યા હોય તો એને બોર્ડના પેપરના દિવસે કેટલું ટેન્શન હોય છે એ હું તમને આજે કહીશ. અને એમાંય આજે તો ગણિતનું પેપર હતું એ ભરીને આવ્યો પછી देखिए मैं आप लोगों से हाथ जोड़कर माफी मांगता हूं, मैं अभी कुछ कहना नहीं चाहता. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન ગુજરાત બોર્ડનો ધોરણ 10નો વિદ્યાર્થી અને મેં આ બોર્ડમાં 95% લઈ આવવાનો ચેલેન્જ લીધો છે અને એનો છે આજે 74મો દિવસ. હું બોર્ડનું પેપર ભરવા જવાના દિવસે શું કરું છું એવું તમને આજે કહેવાનું છું, તો બ્લોગ એન્ડ સુધી જોજો. આજે તો ગણિતનું પેપર ભરવા જવાનું છે એટલે મેં 6 વાગે ઉઠીને બધા સૂત્રો અને થિયરીનું ક્વિક રિવિઝન કરી લીધું. પેપર ભરવા જવાનો ટાઈમ 10 વાગ્યાનો છે એટલે હું 9 વાગ્યા સુધીમાં નાસ્તો કરી ભગવાનને પગે લાગી 9:30 વાગ્યા સુધીમાં સ્કૂલે પહોંચી. 3 hours later. 1:30 વાગે હું પેપર ભરીને આવી ગયો. આજે તો મને એમ લાગતું હતું કે 5-6 દિવસની રજા હતી તો પેપર બહુ અઘરું નીકળશે, પણ સાવ સહેલું હતું. એમાં તો હું બહુ વહેલો ઉઠ્યો તો પછી તો હું બહુ થાકી ગયો હોઉં એટલે જમીને પછી આરામ કરવાના બહાને હું મોબાઈલ જોઉં અને પછી કુંભકરણની જેમ 6 વાગ્યા સુધી સૂતો રહું. નાસ્તો કરીને એમ વિચારું છું કે આના પછી હવે અંગ્રેજીનું પેપર છે તો એની તૈયારી કરવા બેસી જાઉં, પણ હજી તો 5 દિવસની વાર છે, કાલ ચાલુ કરીશ. પેપર ભરવા જવાના આગળના દિવસે તો મમ્મી સાવ સાદું જમવાનું બનાવે એટલે પછી હાવ તબિયત પણ ખરાબ ના થયા વગર હું પેપર ભરવા જઈ શકું. પણ આજે તો ગણિતનું પેપર સારું ગયું એ ખુશીમાં મમ્મીએ વડાપાવ બનાવ્યા છે એટલે જમીને બહાર એક સાયકલનો ચક્કર લગાવીને હું સૂઈ ગયો. બસ આ તો મારો આખો દિવસ પેપર ભર્યા પહેલા પણ અને પેપર ભર્યા પછી પણ મને કાંઈ ટેન્શન ન હોય. આ ખુશીમાં મને ફોલો કરતા જાઓ અને વિડીયોને લાઈક કરતા જાઓ. ત્યાં સુધી રાધે રાધે.